જય હિન્દ સાથીઓ, આજ આપણા ગુજરાતની વાત કરશું. મારું માનવું એવું છે કે કર્ણાટકની અંદર અત્યારે કોંગ્રેસની સરકાર છે. રાહુલ ગાંધીજીની સરકાર કહેવાય. કોંગ્રેસની સરકાર એટલે કે રાહુલ ગાંધીજીની સરકાર. તો મારું એ કહેવાનું છે કે ગુજરાતની અંદર આરએસએસનો વિરોધ કોંગ્રેસની સરકાર અને કોંગ્રેસ કેમ નથી કરતી. કોંગ્રેસ ગુજરાતમાં બહુ મોટે પાયે મોટા સંમેલનો થઈ રહ્યા છે અને મોટી મોટી શિબિર થઈ. જુનાગઢની શિબિર હોય, મેં બધું જોયું છે. તો કોઈ પણ શિબિરમાં કે આજ સુધીના કોઈ એમના પૂર્વ ધારાસભ્ય હોય કે કોઈ પણ એમના કોઈ પણ નેતા હોય, આજ સુધી કોઈ પણ આરએસએસના બારામાં ગુજરાતની અંદર કેમ નથી બોલતા અને ગુજરાતની અંદર આરએસએસને રજિસ્ટ્રેશન કરવા માટે થઈને કેમ મજબૂર નથી કરતા, કેમ એમનો સોશિયલ મીડિયા કે મીડિયાની અંદર ક્યાંય પણ પ્રેસ કોન્ફરન્સ કરતા નથી. શેના માટે? કેમ ભાઈ? કર્ણાટકમાં તમારી સરકાર છે તો આપણે પ્રિયંકા ખરગે સર જે કર્ણાટકની અંદર જે નિર્ણય લીધો છે કોંગ્રેસ સરકારે, એ બહુ સારો નિર્ણય છે. અને આરએસએસ હોય કે કોઈ પણ હોય, એને રજિસ્ટ્રેશન તો કરવું પડે. આપણે એક મકાન હોય તો આપણે વેરો ભરવો પડે છે, જમીન હોય તો આપણે વિગોટી ભરવી પડે છે. તો આ રીતે કોઈ પણ પ્રોપર્ટી લેવી હોય તો આપણે રજિસ્ટ્રેશન કરાવીએ છીએ, સબ રજિસ્ટ્રેશનમાં જઈએ છીએ, જીએસટી નંબર લઈએ છીએ બિઝનેસ માટે વગેરે વગેરે. તો તમારે આરએસએસની સામેની જે લડાઈ જે કર્ણાટકની અંદર પ્રિયંકા ખરગે સરે જે ઉપાડી છે, જે દલિત સમાજના નેતા છે અને મલ્લિકાર્જુન ખરગે સરના એટલા મોટા દિગ્ગજ નેતાના પુત્ર છે, જો આમને આવો નિર્ણય લીધો હોય કર્ણાટકની અંદર કે ભાઈ ક્યાંય પણ નીકળી પડે છે આ લોકો ચડ્ડી દંડા અને લાઠી લઈ અને ટોપી પહેરીને, એને પાછી કાળી ટોપી પહેરે છે, ખબર નહીં શું કામ, એ અંગ્રેજો આપી હશે એના માટે હશે કદાચ. પણ જે કાંઈ હોય એ કાળી ટોપી પહેરે તોય ભલે, ચડ્ડી પહેરે તોય ભલે, લાઠી હોય તોય ભલે. અરે લાઠી, ચડ્ડી અને ટોપી, પણ તમે રોડ ઉપર શું કામ નીકળો છો? સાર્વજનિક જગ્યામાં કેવી રીતના શું કામ નીકળો છો? તમે કોઈ જાતની પરમિશન લેવા માટે તમારી પાસે કોઈ પરમિશન લેતા નથી, કોઈ પણ જાતની. તમે ગમે ત્યાં પણ ઉના તાલુકાની અંદર તમે ટાવર ચોકની અંદર તમે જે ઝંડો લહેરાવ્યો છે, એ સાર્વજનિક જગ્યા છે, એ ઉના તાલુકાની પબ્લિકની જગ્યા છે, ઉના તાલુકાના લોકોની જગ્યા છે. સરકાર આવે અને જાતી હોય છે, પબ્લિકની જગ્યા છે, એ પબ્લિક પ્લેસ છે. કેમ ત્યાં એવો ઝંડો ફેરાવો છો તમે? શું કામ? એટલે આરએસએસની દાદાગીરી છે. તો ગુજરાતની અંદર તમામ કોંગ્રેસના નેતાઓને અને ખાસ કરીને હું પૂંજાભાઈ વંશને કહેવા માગું છું કે પૂંજાભાઈ, આ આરએસએસનો વિરોધ અને આરએસએસને પણ ગુજરાતની અંદર, કારણ કે તમે પણ એક જિલ્લા પ્રમુખ છો કોંગ્રેસની અંદર, તો ખાસ કરીને મારે, કારણ કે હું બીજા પક્ષને નહીં કહી શકું, કારણ કે જે ઝાડુવાળા છે, સાવણાવાળા છે ને, એ તો મેન માણસ જે એમના છે કેજરીવાલ, એ આરએસએસથી જ આવે છે. એ ખાલી દલિતને લોભાવવા માટે થઈને અને દલિતને સાથે દલિતના મતદાન લેવા માટે થઈને એમની જ્યારે સરકાર હતી દિલ્હીની અંદર, ત્યારે એમને ફોટા લગાડ્યા હતા બાબા સાહેબના અને ભગતસિંહના. આ તો ખાલી વાતો હતી. બાકી એને કેજરીવાલને અને ભાજપને અને આરએસએસને દલિતથી કોઈ લેવા દેવા નથી. ખાલી દલિત એને ખાલી મતદાન માટે થઈને રાખ્યો છે. અને દલિત પણ એવા છે કે મતદાન આપી દે છે, ક્યાંક ને ક્યાંક સંકળાઈ જાય છે ભાજપ અને આરએસએસની સાથે. તો મારું કહેવાનું એટલું છે કોંગ્રેસ સરકારને ગુજરાતની અંદર કે તમે ગુજરાતની અંદર આ તમે જારી કેમ નથી કરતા? મારો સવાલ એક છે કે ગુજરાતની અંદર તમારે આરએસએસનો વિરોધ કરવો જોઈએ. જેમ તમે 2 દિવસ કે ગઈકાલે તમે જે ખેડૂત સંમેલન કરો છો, તો તમે એક એવું સંમેલન કરો ટૂંક સમયની અંદર. કારણ કે તમારે સરકાર જો બનાવવી હોય ગુજરાતની અંદર, તો તમારે આરએસએસને ખતમ કરવી પડશે, આરએસએસની ઉપર બેન લગાડવી પડશે, આરએસએસને રજિસ્ટ્રેશન કરવા માટે થઈને મજબૂર કરવા મળશે. તમામ ગુજરાતીઓને કહું છું કે હવે નીકળો ઘરથી બહાર. કોંગ્રેસના નેતા હોય તોય ભલે કે કોઈ પણ પાર્ટીના નેતા હોય તો ભલે,
એ ભલે આરએસએસમાં સંકળાય, તો જે નિર્ણય કર્ણાટકની અંદર મલ્લિકાર્જુન ખડગે સર્વે અને પ્રિયંકા ખડગે સર્વે જે લીધો છે, જે કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાય છે, એમને જે નિર્ણય લીધો છે કે ભાજપની સાથે અને આરએસએસની સાથે જે સરકારી અધિકારી જે આરએસએસને પણ જોડાયેલા છે અને સરકારનો પગાર પણ લે છે, તો આના માટે થઈને ખાસ કરીને કોંગ્રેસ સરકારને મારું હાથ જોડીને વિનંતી છે કે આના માટે થઈને તમે નિર્ણય લઈ આવો અને ગુજરાતની અંદર પણ તમે આ લાગુ કરો. જય હિન્દ, જય ભારત.